તમામ અન્નકૂટ આ રીતે મહારાજ બધાની ઘરે જમતા આખા ને પીપલાના ભુજ બાજુ આ બે ગામ આવ્યા છે જુનાગઢ બાજુ તો બંને ગામની ઈચ્છા હતી કે મહારાજ અમારે ઘેર જમે તમામ હરિભક્તોને ઘેર એક જ દિવસ એક જ સમયે બધાના ઘરે જમેલા છે સારંગપુરની અંદર પણ બધા હરિભક્તો રસોઈ લખાવા આવ્યા તો 150 જણાએ રસોઈ લખાઈ બધા ઘેર જમવા જાય તો 6 મહિના થાય તો 6 મહિના કેમ રોકાવું તો મહારાજે કહ્યું બધાનું લિસ્ટ બનાવી દો પછી લિસ્ટ બનાવડાવ્યું અને બીજે દિવસે જીવા બાપુએ પૂછ્યું કે અહીંયા આગળ તમે બધા ઘેર જમવા જવાના છો તો ભગવાનને અમારે અલગો થાળ નાસ્તો ધરાવ્યો પણ બપોરે સમાચાર આવ્યા કે 150 હરિભક્તોને ઘેર એક સાથે મહારાજ સારંગપુરમાં જમેલા એટલે આ રીતે મહારાજે ખૂબ જમવાના આ ચરિત્રો કરીને બધાને સુખ્યા કર્યા છે બધાને સુખ આપ્યું છે અને પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણા બધા હરિભક્તો અહીંયા આગળ જેટલા છે બધાના ઘર પાવન કર્યા છે ઘણા બધાને ઘર ભોજન ગ્રહણ કરેલું છે એટલે એ બધી સ્તુતિ કરવી હા